નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌને મારા હર હર મહાદેવ. આજના વિડીયોમાં રજૂ કરેલ બે વાર્તા કથા ખૂબ જ ધાર્મિક છે. ભગવાન શિવ અને તેમના ભક્તોની છે. ભગવાન ફક્ત ભાવનાના ભૂખ્યા છે. બસ આપણા મનમાં ભગવાન ભક્તિનો ભાવ હોવો જોઈએ. નિસ્વાર્થ ભાવનાથી ભગવાન પ્રત્યેનો ભાવ એ જ સાચી ભક્તિ. પ્રાચીન યુગમાં ઘણા બધા સંતો ભક્તો થઈ ગયા. એમને ભગવાન પ્રત્યક્ષ સાક્ષાત મળેલા છે, પરંતુ એમણે ભગવાન પાસે કશું માગ્યું નથી. ધન દોલત રાજપાટ કશું જ નથી માગ્યું. બસ માગીને એટલું જ માગતા કે હે પ્રભુ, સંતો ભક્તોની વારે રહેજો. બસ એનાથી વિશેષ કંઈ પણ નહીં. તો આ વાર્તા કથા પણ એવા જ શિવ ભક્તોની છે. ભગવાન શિવના ભક્ત હો તો આ વાર્તા કથાને પૂરી સાંભળો. પસંદ આવે તો લાઈક કરીને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખો, જેથી ભગવાન ભોળાનાથની અસીમ કૃપા દ્રષ્ટિ આપણા સૌના ઉપર નિરંતર બની રહે. એક ગામ હતું જ્યાં એક વૃદ્ધ સજ્જન માણસ રહેતા હતા. તે ભગવાન શિવના મંદિરમાં પૂજારી હતા. તેમને એક પુત્ર પણ હતો. તેનું નામ ભોલો હતું. કારણ કે તે પૂજારી ભોલે બાબાના ભક્ત પૂજારી હતા. પુત્ર પણ ભોલે બાબાની કૃપાથી જન્મ્યો હતો, એટલે એનું નામ ભોલો રાખ્યું. ભોલાની મા એને જન્મ આપવાના થોડા દિવસો પછી મૃત્યુ પામી હતી. એક દિવસ ઝાડ નીચે બેસી અને વૃદ્ધ માણસ ભગવાનના જાપ કરતા હતા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય ના મંત્રો બોલી રહ્યા હતા. ત્યારે તેમનો પુત્ર ભોલો આવીને તેમની સામે શાંતિથી બેસી ગયો. તો એના બાબાએ કહ્યું કે તું પણ મારી સાથે બોલ. તો ભોલાએ એ બાબાને પૂછ્યું કે હવે હું શું બોલું? તો બાબાએ કહ્યું કે હું જે બોલું છું તે તું પણ બોલ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ભોલો ફરી પૂછે છે કે બાબા, આનો અર્થ શું છે? તો એના બાબા કહે છે કે બેટા, એનો અર્થ છે ભગવાન શિવને નમસ્કાર છે. એ જ શિવ જે દરેકના પાલનહાર છે. તો ભોલાએ કહ્યું કે ઠીક છે, તો આ ભગવાનનું નામ શિવ છે? કે હા બેટા, ભગવાન શિવના તો ઘણા નામ છે. તેમને શિવ ભોલે ભંડારી, શંકર ભોલેનાથ, ડમરુવાલે બાબા પણ કહેવામાં આવે છે. એમના તો અનેક નામ છે. તો ભોલો કહે છે કે બાબા, મારું નામ પણ ભોલો છે. તો એના બાબા કહે છે કે હા બેટા, તારું નામ ભગવાન ભોળાનાથના નામ પર જ મેં રાખ્યું છે, જેથી ભોલે બાબાના આશીર્વાદ હંમેશા તારી ઉપર રહે. એટલે ભોલો કહે છે કે બાબા, મારે ભોલે બાબાને મળવું છે. તો એના બાબા એને સમજાવે છે કે બેટા, તે હંમેશા તારી ને મારી સાથે જ છે. જોઈ લે, હાલ પણ તે આપણી સામે જ છે, પરંતુ આ ફક્ત તેમની પ્રતિમા છે, તેમની મૂર્તિ છે. તો ભોલો કહે છે કે ના બાબા, મારે તો સાક્ષાત ભોલેનાથને મળવું છે. તો એના બાબા કહે છે કે ઠીક છે બેટા, એક દિવસ આપણે ચોક્કસ મળીશું. હવે ઊંટ મારે પણ મંદિર જવું છે. એ છોકરા ભોલાને માં ન હતી. તે ભોલાને એના વૃદ્ધ પિતાજી ખૂબ જ પ્રેમ કરતા હતા, કારણ કે ભોલો તેમના માટે સર્વસ્વ હતો. ભોલાના પિતા ભગવાન શંકરના મંદિરમાં પૂજારી હતા, અને જ્યારે પણ તે મંદિરમાં જતા ત્યારે ભોલો પણ તેમની સાથે જ આવતો. ભોલાને પણ ધાર્મિક કાર્યોમાં ખૂબ જ રસ પડતો. દીકરાને આટલી નાની ઉંમરે ભગવાનની ભક્તિમાં લીન જોઈ અને તેના પિતા ખૂબ જ ખુશ હતા. પરંતુ એક દિવસ અચાનક તેમની તબિયત બગડી. વૈદ્યોએ કહ્યું કે પૂજારીજીને હૃદયની બીમારી છે અને હવે તે લાંબુ જીવી શકશે નહીં. તો પછી પૂજારીએ કહ્યું કે હે પ્રભુ, હું મૃત્યુથી નથી ડરતો. મને ફક્ત મારા ભોલાની ચિંતા છે. હે ભગવાન ભોળાનાથ, મારા ગયા પછી તેની સંભાળ રાખજો. તમારા સિવાય આ દુનિયામાં તેનું કોઈ નથી. પૂજારીએ આટલા શબ્દો કહ્યા કે તરત જ ભગવાન શિવની મૂર્તિ થોડી હસી ઉઠી. કે આ જોઈને પૂજારીજી પણ હસ્યા અને પછી તેમણે અંતિમ શ્વાસ લીધા. પૂજારીજીને ડર હતો કે તેમના ગયા પછી ભોલા પાસે ન તો ખાવાનું હતું, કે ના તો તેને રહેવાનું, કે ના તો તેની ખબર પૂછવાવાળું કોઈ હતું. એક દિવસ ભોલો ઘરમાં એકલો બેઠો હતો. ત્યારે બહારથી જ અવાજ આવ્યો કે અંદર કોઈ છે. તો ભોલાએ બારણું ખોલ્યું તો સામે એક સાધુ બાબા ઊભા હતા. ભોલાએ કહ્યું કે પધારો સાધુ બાબાજી, હું છું ઘરમાં, મને કહો તમારી હું શું સેવા કરું? તો સાધુ બાબાએ કહ્યું કે બેટા, મને ભૂખ લાગી છે, ભોજન કરવું છે. એટલે ભોલાએ કહ્યું, માફ કરો બાબાજી, મારી પાસે ખાવા માટે કંઈ પણ નથી, તો હું તમને શું આપું? એટલે સાધુએ કહ્યું કે બેટા, હું ખાવાનું નથી માગતો, હું અન્ન સાથે લઈને આવ્યો છું. ભોલાએ નજર નાખીને કહ્યું કે તમે કેવા સાધુ છો, અન્ન સાથે લાવ્યા છો? તો સાધુ બાબાએ કહ્યું કે બેટા, મારું નામ ભંડારી છે અને હું તારા પિતાનો મિત્ર છું. તો ભોલો કહે છે કે મારા બાબાએ મને ક્યારેય તમારા વિશે કહ્યું નથી. પછી સાધુ બાબા કહે છે કે અમારી મુલાકાત વિશે તે કદાચ ભૂલી ગયા હશે. મને જ્યારે તેમના નિધનના સમાચાર મળ્યા ત્યારે મને ખૂબ જ દુઃખ થયું. મેં તારી નોંધ લીધી. હું તરત જ તારી પાસે દોડી આવ્યો. હવે આ બધું ભૂલી જા અને પહેલાં આપણે ભોજન કરી લઈએ. આટલું કહીને સાધુ બાબાએ તેમના થેલામાંથી ખાવાનું કાઢી
અને ભોલાને આપ્યું તો તે ભોલો રડવા લાગ્યો. એટલે સાધુ બાબાએ પૂછ્યું કે શું થયું બેટા, તું કેમ રડી રહ્યો છે? ભોલાએ કહ્યું, સાધુ બાબા, મને મારા પિતાજી યાદ આવી ગયા, મને મારા બાબા યાદ આવ્યા. એટલે સાધુ બાબાએ કહ્યું કે બેટા, તું તારી જાતને ક્યારેય એકલો ના સમજીશ, હવેથી હું તને રોજ મળવા આવીશ. ભોલાએ કહ્યું કે સાધુ બાબા, તમે ખરેખર ખૂબ જ સારા છો. બસ પછી ત્યારથી એ સાધુ બાબા દરરોજ ભોલાને મળવા હાટું આવતા હતા અને તેના માટે ખાવાનું પણ લાવતા હતા. હવે ભોલાને સાધુ બાબાની આદત પડી ગઈ હતી અને તે દરરોજ સાંજે ત્યાંની ઝૂંપડીની બહાર તેમની રાહ જોતો હતો. સમય વીતતો ગયો અને ભોલો મોટો થયો. એક દિવસ જ્યારે સાધુ બાબા ભોલાની ઝૂંપડીમાં આવ્યા ત્યારે ભોલો ઘરે ન હતો. સાધુ બાબા ચિંતિત થઈ ગયા અને તેમણે જોયું તો ભોલો અંદર ચૂલો સળગાવી રહ્યો હતો. સાધુ બાબા બોલ્યા, બેટા ભોલા, તું અંદર શું કરે છે? બહાર તો આવ. તો તેણે કહ્યું કે બાબા, હું જમવાનું બનાવવાનું શીખી રહ્યો છું. આખરે ક્યાં સુધી તમે મારા માટે જમવાનું લાવતા રહેશો? સાધુ બાબાએ પણ કહ્યું કે હા બેટા, તું સત્ય કહી રહ્યો છે. ચાલ, આજ હું તને રસોઈ કેવી રીતે બનાવી તે શીખવીશ. સાધુ બાબાએ ભોલાને સારી રીતે શીખવ્યું કે કેવી રીતે ચૂલો સળગાવવો અને ભોજન કેવી રીતે બનાવવું. તે થોડા દિવસ શીખવ્યું ને ભોલાએ બધું સારી રીતે શીખી લીધું. હવે સાધુ બાબા ફક્ત કાચા શાકભાજી ને સીધું સરસામાન લાવતા અને ભોલો પોતાના હાથે બંને માટે ભોજન બનાવતો હતો. તે સાધુ બાબા પણ ખૂબ જ પ્રેમથી ભોજન ગ્રહણ કરતા હતા. ભોલો થોડો ઉદાસ થઈને બેઠો હતો તો સાધુ બાબાએ પૂછ્યું કે બેટા, શું વાત છે? તું આટલો દુઃખી કેમ છો? તો ભોલો કહે છે કે મેં જોયું છે કે તમે મને રોજ મળવા આવો છો, પણ શિવરાત્રિના દિવસે કેમ નથી આવતા? તમે શિવરાત્રિ પર ક્યાં જાઓ છો? તો સાધુ બાબા કહે છે કે બેટા, તે દિવસે લોકો ખૂબ જ દાન કરે છે, એટલે મને ઘણું દાન મળે છે. તેથી જ હું શિવરાત્રિ પર મંદિરમાં રહું છું, જેથી મને વધુમાં વધુ દાન મળે અને જે આપણા બંને માટે ઉપયોગી થઈ શકે. તો ભોલો કહે છે કે આ વખતે શિવરાત્રિમાં તમે મને સાથે રાખજો. એટલે સાધુ બાબાએ કહ્યું કે હા, બિલકુલ ઠીક છે, તું કહે તેમ જ કરીશું. ભોલાએ પૂજાની તમામ વ્યવસ્થા પહેલાંથી જ કરી લીધી હતી. ભોલો સાધુ બાબાની રાહ જોવા લાગ્યો, પણ જ્યારે સાધુ બાબા ઘણા સમય પછી પણ ન આવ્યા તો ભોલો પણ મંદિરમાં ગયો, જ્યાં તેના પિતા એક સમય પૂજારી હતા. પરંતુ ત્યાં પણ સાધુ બાબાનો કોઈ પત્તો ન લાગ્યો. નિરાશ થઈને ભોલો તેની ઝૂંપડીમાં પાછો ફર્યો અને સાધુ બાબા ના મળતા તે રડવા લાગ્યો. થોડીવાર પછી સાધુ બાબા ત્યાં આવી પહોંચ્યા અને કહ્યું કે બેટા, તું આટલો ઉદાસ કેમ બેઠો છે? શું થયું તે મને કહી તો જણાવ. એટલે ભોલાએ કહ્યું કે સાધુ બાબા, મેં વિચાર્યું હતું કે આ વખતે તમે નહીં આવો, એટલે હું થોડો દુઃખી હતો. ત્યારે સાધુ બાબા બોલ્યા કે અરે, એમાં તું રડવા લાગ્યો? ભોલાએ પૂછ્યું, સાધુ બાબા, તમને કેવી રીતે ખબર પડી કે હું રડી રહ્યો છું? તો સાધુ બાબાએ કહ્યું કે તારી આંખો હજી પણ આંસુઓથી ભરાયેલ છે. પછી ભોલો સાધુ બાબાની વાત સાંભળીને તે સાધુ બાબાની સામે બેસી ગયો. આ એ જ પ્રતિમા હતી જેની સામે એના પિતાજી અને ભોલો એક સાથે ભગવાન શિવની પૂજા કરતા હતા. હવે ભોલો પૂજા શરૂ કરવાનો જ હતો ત્યારે અચાનક સાધુ બાબાએ તેને પ્રશ્ન પૂછ્યો કે બેટા, આ મૂર્તિ ખૂબ જ પ્રાચીન લાગે છે, તું આ મૂર્તિ ક્યાંથી લાવ્યો? એટલે ભોલાએ જવાબ આપ્યો કે સાધુ બાબા, મારા પિતા આ મૂર્તિ લાવ્યા હતા. હું તેમની સાથે ભગવાન શિવની પૂજા કરતો હતો અને તમે જાણતા નહીં હો કે હું હંમેશા મારા પિતાને કહેતો હતો કે મારે એક દિવસ ભગવાન શિવને પ્રત્યક્ષ મળવું છે. તો સાધુ બાબાએ પૂછ્યું, તો તું તેમને મળ્યો? તો ભોલાએ કહ્યું કે મારા પિતાજી મને કહેતા કે ભગવાન ભોળોનાથ હંમેશા મારી રક્ષા કરશે અને મારી સાથે જ રહેશે, એટલે તો ભગવાન ભોળાનાથે તમને મારી પાસે મોકલી દીધા છે. પછી ભોળાએ ભગવાન શિવની મૂર્તિ પર તિલક લગાવ્યો તો અચાનક સાધુ બાબાના કપાળમાં પણ તિલક થઈ ગયું. પણ ભોલો આ જોઈ શક્યો નહીં, કારણ કે તે પૂજામાં મગ્ન હતો. ત્યારે તેણે ભગવાન શિવની મૂર્તિને હાર અર્પણ કર્યો અને તે જ સમયે હાર એ સાધુ બાબાના ગળામાં પણ પહેરાઈ ગયો. ભોલાને યાદ આવ્યું કે તે પૂજાની કેટલીક વસ્તુઓ લાવવાનું ભૂલી ગયો છે. એટલે જ્યારે તે વસ્તુઓ લેવા હાટું પાછો ફર્યો ત્યારે તે સાધુ બાબાને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. પરંતુ બીજી જ ક્ષણે તે બધું સમજી ગયો અને સાધુ બાબાના ચરણોમાં પડી ગયો. ત્યારે સાધુ બાબાએ કહ્યું કે ઉઠ ભોલા, હું તારાથી ખૂબ જ પ્રસન્ન છું અને હું હંમેશા તારી સાથે જ છું. સાધુ બાબાની વાત સાંભળતા જ ભોલાએ માથું ઊંચું કર્યું, પણ એ સાધુ બાબા અંતર ધ્યાન થઈ ગયા હતા. પરંતુ ભોલો સમજી ગયો હતો કે તે એકલો નથી કે ક્યારેય એકલો રહી શકશે નહીં. ભગવાન ભોળાનાથ હંમેશા તેની પાસે અને તેની સાથે જ છે. દર્શક મિત્રો, હવે સાંભળો બીજી કથા વાર્તા. એક ગામ હતું. ગામમાં એક શિવ મંદિર હતું જેમાં પૂજારી રહેતા હતા. પૂજારીને આગળ પાછળ કોઈ હતો નહીં. વર્ષોથી મંદિરમાં રહી ભગવાન ભોળાનાથની પૂજા, આરતી, આરાધના, બસ એ જ એમનું નિત્ય કાર્ય હતું. પૂજારીજી બાળપણથી જ ભગવાન શિવના ભક્ત હતા. એક દિવસની વાત છે, કોઈ નાના બાળકને તે મંદિરના દરવાજે મૂકીને જતો રહ્યો.
ઘણી શોધખોળ કરવા છતાં પણ પૂજારીજીને બાળકના પરિવાર વિશે કોઈ જાણકારી મળી નહીં. જ્યારે ગામમાં પણ કોઈ બાળકની સંભાળ લેવા તૈયાર ન થયું ત્યારે પૂજારીએ તેને ભગવાન શિવની ઈચ્છા માની અને બાળકનો સ્વીકાર કરી લીધો અને તે બાળકને પોતાની પાસે રાખી લીધું, એ સમજીને કે કદાચ ભોળાનાથની આ જ ઈચ્છા છે કે આ બાળકની પરવરિશ હું કરું. એ બાળક છોકરો હતો. પૂજારીએ તેનું નામ શિવો પાડી દીધું, કારણ કે એ બાળક ભગવાન શિવના મંદિરના દ્વારથી મળ્યું તો એનું નામ પણ શિવો પાડી દીધું. મંદિરમાં આવતા ભક્તો પૂજારીને ખાવાનું આપી જતા, જેમાંથી પૂજારી ભગવાન શિવને પ્રસાદ ધરાવી અને પછી બાળક અને પોતે ગ્રહણ કરતા. જો કોઈ દિવસ ખાવાનું ઓછું પડે, ખૂટી જાય તો પૂજારી પોતે બાળક અને ભગવાનને ભોજન અર્પણ કર્યા પછી ગંગાજળ પીને ચલવી લેતા. ધીમે ધીમે શિવો મોટો થવા લાગ્યો અને હવેથી પૂજારીજીને કામમાં મદદ પણ કરવા લાગ્યો. વ્રત પૂજારીના થાકેલા હાથને થોડો આરામ મળવા લાગ્યો. તેથી તેમણે શિવાને ભગવાન શિવની પૂજા કરવાની, તેમની આરતી કરવાની, મંદિરની સફાઈ કરવાની અને ભગવાનને ભોજન તરાવવાની કાર્ય પદ્ધતિ સમજાવી દીધી. અને પૂજારીજીએ પોતે તો ભગવાનના ભજન કીર્તનમાં સમય પસાર કરવાનું ચાલુ કર્યું. એક દિવસ ભગવાન ભોળાનાથના જાપ કરતા હતા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જાપ કરતાં કરતાં જ પ્રાણ ત્યજી દીધા. હવે બાળક શિવાને આ દુનિયામાં ભગવાન ભોળાનાથ સિવાય બીજો કોઈ આધાર ન હતો. પરંતુ પૂજારીજીની 3 આજ્ઞાઓ શિવાએ હંમેશા યાદ રાખી. 1. ભગવાન શિવને માત્ર તાજી બનેલી રસોઈમાંથી જ ભોગ અર્પણ કરવો. નંબર 2. ભગવાનને ભોગ અર્પણ કર્યા પહેલાં પોતે કંઈ પણ ખાવું નહીં. અને નંબર 3. ભગવાન ભોળાનાથમાં દ્રઢ આસ્થા રાખવી. વાસી ખોરાકનો ક્યારેય પણ સંગ્રહ ના કરવો. જો કોઈ ભક્ત મંદિરમાં અગાઉથી તૈયાર કરેલ ભોજન અથવા મીઠાઈ આપી જાય તો શિવો તેને ગરીબ બાળકોમાં વહેંચી દેતો હતો. તે તાજી રસોઈ બનાવીને જ ભગવાનને પ્રસાદ રૂપી ભોજન અર્પણ કરતો હતો અને પછી પોતે ગ્રહણ કરતો હતો. અને જો કોઈ દિવસ ભોજનની સામગ્રી ન હોય તો ભગવાન શિવ અને શિવ બંને ગંગાજળ પી અને ચલાવી લેતા. એક વખત વરસાદની ઋતુ આવીને 3-4 દિવસ સુધી મુસળધાર વરસાદના કારણે કોઈ એક ભક્ત પણ એ મંદિરમાં ફરક્યું જ નહીં. શિવો ભગવાન ભોળાનાથને માત્ર ગંગાજળ ચડાવતો હતો અને તે પોતે ગંગાજળ પી અને ચલાવી લેતો હતો. ભગવાન ભોળોનાથ બાળકની ભક્તિ અને સહનશીલતાની પરીક્ષા કરી રહ્યા હતા. પણ અંતે તે તેમના ભક્ત બાળકને ભૂખથી પીડાતો જોઈ અને ભોળાનાથથી સહન ન થયું. તેમણે મદદ કરવા માટે કોઈ એક શેઠના નોકરનું રૂપ ધારણ કરી અને હાથમાં રસોઈ બનાવવાનું તમામ સરસામાન લઈને વરસાદમાં પલળતા મંદિરના દરવાજે આવી અને અવાજ કર્યો. શિવા પૂજારીજીને બહાર બોલાવી તેના હાથમાં સરસામાનની થેલી આપીને કહ્યું કે આ સામાન મારા શેઠજી મોકલાવ્યો છે, તેનાથી ભોજન બનાવો, ભગવાનને ભોગ ધરાવો અને તમે પણ જમો. હું કાલે ફરીથી આપી જઈશ. શિવાએ તેને આશીર્વાદ આપીને નોકરને વિદાય આપી અને ચૂલો સળગાવીને તાજું ગરમા ગરમ ભોજન તૈયાર કર્યું. પહેલાં ભગવાનને ભોજન ધરાવ્યું અને પોતે પણ પેટ ભરીને ગ્રહણ કર્યું. આખી વર્ષા ઋતુ દરમિયાન ભગવાન શિવ શેઠના નોકરના વેશમાં આવીને શિવા પૂજારીને રસોઈની સરસામગ્રી આપતા જ રહ્યા અને આવું 4 મહિના સુધી સતત ચાલતું રહ્યું. એક દિવસે શિવા પૂજારીને વિચાર આવ્યો કે આ કોઈ શેઠ 4 મહિનાથી રાશન મોકલાવે છે, પરંતુ તે પોતે ક્યારેય ભોલે બાબાનો પ્રસાદ લેવા મંદિરમાં આવ્યા નથી. તો બીજા દિવસે નોકર રાશન આપવા આવ્યો ત્યારે શિવાએ કહ્યું કે ભાઈ, તમારા આવા ઉદાર પરોપકારી શેઠ પોતે ક્યારેય મંદિરમાં પ્રસાદ લેવા આવ્યા નથી. આના કારણે મારું મન ખૂબ જ દુઃખી છે. તમારા શેઠને કહો કે કાલે તેઓ પણ પ્રસાદ લેવા મંદિરમાં આવે. શેઠના નોકર રૂપી ભગવાન શિવ તો ચોંકી ગયા અને ડરી ગયા. એટલે બોલ્યા કે પૂજારીજી, મારા શેઠ મારા દ્વારા તમને કાચું રાશન મોકલાવે છે. તમે ભગવાનને અર્પણ કરો ને તમે પણ જાતે પ્રસાદ મેળવો તો પછી શેઠને બોલાવવાની શું જરૂર છે? જેમ ચાલે છે તેમ ચાલવા દો ને. એટલે શિવા પૂજારીએ કહ્યું કે ના ભાઈ, હું આમ કેવી રીતે ચલાવી શકું? તમારા ધર્મગુરુ શેઠજી આટલા દિવસોથી કાચું રાશન મોકલાવે છે. શું મારે પણ તેમને ભગવાનનો પ્રસાદ આપવાની મારી ફરજ પૂરી કરવી કે નહીં? તમારા શેઠને કહેજો કે કાલે ભોળાનાથનો પ્રસાદ લેવા મંદિરમાં પધારે. નહીં પધારે તો હું તેમનું સામાન લેવાનું બંધ કરી દઈશ. નોકર બનેલા ભગવાન શિવ પોતાના નિર્દોષ ભક્તનો ઘમંડ જોઈને ચોંકી ગયા અને હસી પડ્યા કે વાહ, આજે લેવાવાળો આપવાવાળા ઉપર ધાક જમાવી રહ્યો છે. પણ ભોળા હૃદયના શિવા પૂજારીની વૃત્તિથી પ્રસન્ન થઈ અને તેમણે કહ્યું કે ઠીક છે ભગત, આવતીકાલે શેઠજી ચોક્કસપણે મંદિરમાં પ્રસાદ લેવા હાટુ આવશે. હવે પોતાના ભગતની ઈચ્છા પૂરી કરવા ભગવાન શિવ કૈલાસ પર શેઠનું રૂપ ધારણ કર્યું. પોતાના સ્વામીનાથ પોતાના ભક્તને શેઠ બનીને મળવા જાય છે એ જાણીને મા પાર્વતીએ પણ સાથે જવાની ઈચ્છા વ્યક્ત કરી. એટલે ભગવાન ભોળાનાથે અનુમતિ આપી અને મા પાર્વતીજીએ શેઠાણીનું સ્વરૂપ ધારણ કર્યું.
ભગવાન ભોળોનાથ અને જગત જનની માં પાર્વતીજી શેઠ અને શેઠાણીનો વેશ ધારણ કરી અને કૈલાસથી તેમના ભક્ત પાસે ભોજન લેવા કૈલાસ પર્વતથી પ્રયાણ કર્યું. ત્યારે ગણપતિ, કાર્તિકેય, નંદી, દેવતાઓ, ઋષિમુનિઓ પણ તેમને જોઈને આશ્ચર્યચકિત રહી ગયા. ભગવાન ભોળોનાથ શેઠના સ્વરૂપમાં ધરતી પર ઝૂકીને ચાલી રહ્યા છે અને તેમની પાછળ માતા પાર્વતીજી શેઠાણીના વેશમાં ચાલી રહ્યા હતા. સવારથી જ શિવ પૂજારી શેઠ માટે અનેક પ્રકારની વાનગીઓ તૈયાર કરવામાં વ્યસ્ત હતા. ચોખા ધોઈને ખીર બનાવી હતી અને તેમાં શેઠજીએ મોકલેલા પિસ્તા, બદામ, કેસર ઉમેર્યા અને બીજી પણ ઘણા પ્રકારની અલગ અલગ વાનગીઓ તૈયાર કરી હતી. રસોઈ તૈયાર કર્યા પછી શિવ પૂજારી ફરીથી સ્નાન કરવા ગયા, જેથી સ્વચ્છ વસ્ત્રો પહેરીને ભગવાન ભોળાનાથને ભોગ ચડાવી શકે અને તેનો પ્રસાદ શેઠજીને આપી શકે. એટલે શેઠ મંદિરમાં આવ્યા, સાથે શેઠાણીને પણ લઈ આવ્યા. શિવા પૂજારીએ બંનેને રામ રામ કહીને આસન ઉપર બેસાડ્યા અને કહ્યું કે રસોઈ તૈયાર છે, હું હવે ભગવાનને ભોજન અર્પણ કરી અને આવું છું, પછી તમે પ્રસાદ રૂપી ભોજન ગ્રહણ કરો. શિવા પૂજારીની ભક્તિરૂપી ભાવનાના ભૂખ્યા ભોળાનાથથી હવે ભૂખ સહન થતી ન હતી. તેથી તેમણે કહ્યું કે પૂજારીજી, ભગવાનને જલ્દી ભોજન અર્પણ કરો, મારાથી હવે ભૂખ સહન થતી નથી. શિવા પૂજારીએ કહ્યું કે શેઠજી, મને પણ ખૂબ જ ભૂખ લાગી છે, પણ મારી ભૂખના કારણે હું ભગવાનને ભોગ આપવાનું ભૂલતો નથી. ભોળાનાથને ભોગ ચડાવ્યા વિના આપણે ખાઈ ન શકીએ. પણ શેઠરૂપી ભોળોનાથ જમવામાં જીદ કરવા લાગ્યા. એટલે શિવા પૂજારીએ કહ્યું કે તમે ઉતાવળ કરશો ને, શાંતિથી બેસો અને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયના જાપ કરતા રહો. હું થોડી જ વારમાં આવીને તમને જમાડીશ. ભગવાનને પ્રસાદ ધરાવીને શિવ પૂજારી આવ્યા અને શેઠ શેઠાણીને કહ્યું કે હવે તમે ભોજન સ્વીકાર કરો. પછી ભોળાનાથે ચૂપચાપ ખીરની તપેલી ઉપાડી અને બધી ખીર પી ગયા. એટલે શિવા પૂજારીએ પાછી તપેલી ખીરથી ભરી દીધી. પૂજારીજી પીરસતા ગયા અને ભગવાન ભોળોનાથ પીતા ગયા. ભક્ત અને ભગવાન બંનેનો પ્રેમ જોઈને માતા પાર્વતીજી મંત્રમુગ્ધ થઈ ગયા. આખી રસોઈ પૂર્ણ થઈ ગઈ હતી. બધી વાનગીઓ ભગવાન ભોળોનાથ જમી ગયા. પછી પ્રભુએ જોરથી ઓડકાર લીધો. પછી શિવા પૂજારીને ભાન થયું અને બોલ્યા કે વાહ શેઠજી વાહ, મને ખબર હોત કે જો તમને પ્રસાદ લેવાનો આટલો બધો શોખ છે તો હું રસોઈ વધારે બનાવો. ભોળોનાથ તેમના પેટ પર હાથ ફેરવીને હસતા હસતા પાર્વતીજી તરફ જોઈ અને હસ્યા અને કહ્યું કે હું રોજ આટલું બધું ક્યારે જમતો નથી, પરંતુ આજે પ્રસાદ એટલો સ્વાદિષ્ટ બનાવવામાં આવ્યો હતો કે હું મારી જાતને રોકી શક્યો નહીં. શિવા પૂજારીને ચિંતા થવા લાગી, કારણ કે શેઠાણી રૂપી માં પાર્વતીજી હજી ભૂખ્યા હતા. તેમના માટે તો કશું વધ્યું જ ન હતું. માત્ર થોડી જ વધેલી ખીર માં પાર્વતીજીને પીરસી. આવી સુગંધીદાર અને મીઠી સ્વાદિષ્ટ ખીર ચાખ્યા પછી જગત જનની માં સંતુષ્ટ થઈ ગયા હતા અને એ પોતે તૃપ્ત થતાં જ દુનિયાના દરેક જીવો સંતુષ્ટ થઈ ગયા. શિવા પૂજારીએ કહ્યું કે શેઠજી, તમે અને શેઠાણીજીએ પ્રસાદ ગ્રહણ કર્યો છે, તેના કારણે હું પણ અત્યંત સંતુષ્ટ થઈ ગયો છું. સમજો કે આપ બંનેના પ્રસાદ લેવાથી મારું પેટ પણ ભરાઈ ગયું. બસ હવે પ્રસાદ રૂપી એક રાંધેલો અનાજનો દાણો લઈશ તો પણ મારું પેટ ભરાઈ જશે. તપેલીમાં એક ચોખાનો દાણો હતો, તે લઈને ખાધો, આંખો મીચી કે જન્મો જન્મની ભૂખ અને તરસ અદૃશ્ય થઈ ગઈ અને બધી વાસનાઓ અને ઈચ્છાઓ દૂર થઈ ગઈ. મન સંતુષ્ટ થઈ ગયું. શિવા પૂજારીએ આંખો ખોલી અને જોયું કે ત્યાંની સામે ત્રિલોકના નાથ ભગવાન શંકરને જગત જનની માં પાર્વતીજી હસતા હસતા ઊભા હતા. શિવ પૂજારી દોડીને તેમના ચરણોમાં પડી ગયા અને તેમનામાં સમાઈ ગયા. તો વાલા દર્શક મિત્રો, ભગવાન ભાવનાના ભૂખ્યા છે, બસ એ ભાવનામાં ભક્તિનો ભાવ હોવો જોઈએ. આ કથા વાર્તાઓને અંત સુધી સાંભળવા બદલ હું ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરીશ કે તેઓ તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરે. હું આશા કરીશ કે આ બંને વાર્તા કથા તમને પસંદ આવી છે અને એ જ અપેક્ષા સાથે આપ સૌને મારા જય ભોલેનાથ, હર હર મહાદેવ.